હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમને એક સેટઅપ શીખવાડવાનો છું. ઓકે, એસએમસી નું સેટઅપ છે. તમે એને પ્રેક્ટિસ કરી શકો છો. 15-20 વાર બેક ટેસ્ટ કરજો. જો સારું લાગે તો તમે અપ્લાય કરી શકો છો. ઓકે મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને વિડીયોને લાઈક કરી શકો છો. ઓકે, તો ચાલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ. એસએમસી નું સેટઅપ શું છે, કઈ રીતના વર્ક કરે છે. ઓકે, સૌ પ્રથમ તમારે આવી જવાનું છે એક દિવસના ટાઈમ ફ્રેમમાં. એક દિવસનો ટાઈમ ફ્રેમ સિલેક્ટ કરીને તમારે બે કેન્ડલ જોવાની છે, એક આજની કેન્ડલ અને એક પરમ દિવસની કેન્ડલ. ઓકે, એટલે કે અત્યારની જે રનિંગ છે એ કેન્ડલ ને એના આગળના દિવસની કેન્ડલ. માની લો આજે 29 તારીખ છે તો આ 28 તારીખની કેન્ડલ છે અને આ 27 તારીખની કેન્ડલ છે. ઓકે, આવી રીતના તમારે બે કેન્ડલ જોવાની છે. હવે જો આ 28 તારીખની કેન્ડલ, આ 27 તારીખની કેન્ડલ. ઓકે, હવે તમારે જોવાની છે કે આ જો રેડ કેન્ડલ છે. ઓકે, ઉભા રહ્યો અને રેડ કરી દો એટલે ઈઝી પડે. અને આ ગ્રીન કેન્ડલ. ઓકે, એવું જરૂરી નથી રેડ કે ગ્રીન હોય, ગમે એ ચાલે. હવે જુઓ, આ 27 તારીખની કેન્ડલની લિક્વિડિટી. ઓકે, એટલે કે 27 તારીખની કેન્ડલનો હાઈ, આ હાઈ અને આ લો. 27 તારીખના કેન્ડલનો હાઈ ને લો, અહીંયા બહુ જાજી લિક્વિડિટી એક્ઝિસ્ટ કરતી હોય. ઓકે, હવે 28 તારીખે માર્કેટ કઈ બાજુ લિક્વિડિટી ગ્રેપ કરે છે એ તમારે જોવાનું છે. ઓકે, લિક્વિડિટી ગ્રેપ થવી જોઈએ. ઓકે, કેન્ડલ ક્લોઝિંગ ને લિક્વિડિટી ગ્રેપ થવી જોઈએ. માની લો 28 તારીખની કેન્ડલ નીચેની બાજુની લિક્વિડિટી ગ્રેપ કરી નાખી. ઓકે, અને કેન્ડલ આવી રીતના ક્યાંક ક્લોઝિંગ આવી તો એની વીક આવી કંઈક બનશે. ઓકે, આવી કંઈક વીક બનશે એટલે આ 27 તારીખની વીક છે એની ગ્રેપ કરી લીધી 28 તારીખની કેન્ડલે. ઓકે, અને કેન્ડલે અહીંયા ક્યાંક ક્લોઝિંગ આપી દીધું છે. ઓકે, હવે આપણો 29 તારીખનો પ્લાનિંગ એવો હોવો જોઈએ કે 27 તારીખની કેન્ડલનો હાઈ. ઓકે, આ લિક્વિડિટી સેફ છે એનો ટાર્ગેટ રાખવાનો છે. ઓકે, સેલ સાઈડની લિક્વિડિટી એટલે કે નીચેની સાઈડની લિક્વિડિટી માર્કેટે ઉપાડી લીધી. હવે આપણો ટાર્ગેટ ઉપરની સાઈડની લિક્વિડિટી છે. લિક્વિડિટી ગ્રેપ થવી જોઈએ, આવી રીતના કંઈક ફોર્મેશન થવું જોઈએ. જો આની નીચે કેન્ડલ ક્લોઝિંગ આવે છે તો કાલથી માર્કેટ પાછું કન્ટિન્યુ કરી શકે છે. ઓકે, જે ટ્રેન્ડમાં છે એ ટ્રેન્ડમાં કન્ટિન્યુ કરી શકે છે. જો આવી રીતના ક્યાંય લિક્વિડિટી ગ્રેપ થઈ ગઈ હોય તો આપણે ઉપરની સાઈડની લિક્વિડિટીનો પ્લાન કરી શકીએ છીએ. ઓકે, એટલે 29 તારીખની કેન્ડલ કંઈક આવી બનશે. ઓકે, હવે આ કેન્ડલ છે એ અહીંયા ક્યાંક ઓપન થઈ, રાઈટ, ઓપન થઈ. હવે આ કેન્ડલે આટલો હાઈ માર્યો, આ લિક્વિડિટી લઈ લીધી અને પછી માર્કેટ નીચેની બાજુ નીકળી શકે છે. ઓકે, એટલે આ લિક્વિડિટી ગ્રેપ થશે. ઓકે, આ નીચેની સાઈડની લિક્વિડિટી એકવાર ગ્રેપ થઈ ગઈ તો ઉપરની સાઈડની લિક્વિડિટી લેવા માર્કેટ જશે. હવે આમાં સેટઅપ શું છે હું તમને કહું, ચલો લાઈવ ચાર્ટમાં કહું. આ બેઝિક થિયરી હતી, આટલું સમજી લેજો ખાલી. ઓકે, આ બેઝિક થિયરી હતી. ચલો હું તમને લાઈવ ચાર્ટમાં કહું. જુઓ અહીંયા શું કર્યું છે, આ બે કેન્ડલ દેખાય છે, આ બે કેન્ડલ, આ 18 તારીખની કેન્ડલ છે અને આ 21 તારીખની કેન્ડલ છે. ઓકે, વચ્ચે રજા છે. હવે જુઓ, 18 તારીખની કેન્ડલની લિક્વિડિટી અહીંયા ક્યાંક એક્ઝિસ્ટ કરતી હશે, આ હાઈ અને આ લો. ઓકે, આ હાઈ અને આ લો. હવે શું છે, 21 તારીખની કેન્ડલે આને લિક્વિડિટી નીચેની સાઈડની લિક્વિડિટી ગ્રેપ કરેલી છે. ઓકે, ને અહીંયા ક્યાંક ક્લોઝિંગ આવ્યું છે કેન્ડલનું, રાઈટ. શું થયું છે, 18 તારીખની લિક્વિડિટી 21 તારીખના કેન્ડલે ગ્રેપ કરેલી છે. હવે આપણે એના પછીના દિવસનું પ્લાનિંગ એટલે કે 22 તારીખનું પ્લાનિંગ શું હોય, આ સાઈડની લિક્વિડિટી હોય છે. ઓકે, આ સાઈડની લિક્વિડિટી આપણે પ્લાનિંગ કરવાનું છે. એટલે તમને 22 તારીખની માર્કેટ કઈ બાજુ રહેશે એનો તમને ખબર પડી જશે. ઓકે, હવે જુઓ, આપણે ઉપરની સાઈડનો પ્લાનિંગ કર્યો. હવે આપણે આમાં ટ્રેડ કઈ રીતના પ્લાન કરી શકીએ. ઓકે, એન્ટ્રી મોડ્યુલ પણ તમને કહી દઉં છું. હવે જુઓ, આ વીકને તમારે આખી માર્ક કરી લેવાની છે. કાંઈ નથી કરવાનું, સિમ્પલ માર્ક કરી લેવાની છે. કારણ કે આ વીકે ગ્રેપ કરેલી છે લિક્વિડિટી. ઓકે, આને માર્ક કરી લીધું. હવે તમારે આવી જવાનું છે 1 મિનિટના ટાઈમ ફ્રેમ. ઓકે, ચલો અહીંયા ક્યાંક હતું આપણે, આ 1 મિનિટનો ટાઈમ ફ્રેમ છે. અહીંયા તમારે ઇન્ડ્યુસમેન્ટ ગોતવાનું છે. ઇન્ડ્યુસમેન્ટ કોને કહેવાય છે,
એ મેં તમને આગળના વિડીયોમાં પણ શીખવાડેલું છે. ઓકે, માર્કેટ કંઈક આવી રીતના ઉપર જતું હોય છે, બ્રેક ઓફ સ્ટ્રક્ચર કરતું કરતું. આને ઇન્ડ્યુસમેન્ટ કહી શકાય છે કે જ્યાં રિટેલરોને ટ્રેપ કરવામાં આવે છે, જ્યાં લાલચ આપવામાં આવે છે. ઓકે, ઇન્ડ્યુસમેન્ટનો મિનિંગ જ એ થાય છે. આને આપણે ઇન્ડ્યુસમેન્ટ કહી શકીએ છીએ. ઓકે, આ ઇન્ડ્યુસમેન્ટ છે એટલે આ આપણો પોઈન્ટ થયો. એટલે તમારે ઇન્ડ્યુસમેન્ટ ફાઇન્ડ કરવું જરૂરી છે. ઓકે, આ સેટઅપ માટે તમારે ઇન્ડ્યુસમેન્ટ શીખવું જ પડશે. હવે તમે જુઓ, આપણે ઇન્ડ્યુસમેન્ટ ફાઇન્ડ કરવાનું છે. આપણને ઇન્ડ્યુસમેન્ટ ક્યાં દેખાઈ રહ્યું છે? આપણો લેફ્ટ સાઈડનો સ્વિંગ આ છે. આ લેફ્ટ સાઈડના સ્વિંગને આપણે ઇન્ડ્યુસમેન્ટ કહી દેશું. ઓકે, આ ઇન્ડ્યુસમેન્ટ થઈ ગયું. હવે તમે જુઓ, ઇન્ડ્યુસમેન્ટ થયું તો આપણે આને ઇન્ડ્યુસમેન્ટ નથી કહેવાનું. ઓકે, આપણે ફાઇન્ડ કરવાનું છે ઇન્ડ્યુસમેન્ટ, પણ આને આપણે કહેવાનું છે ચેન્જ ઓફ કેરેક્ટર અથવા તો MSS, માર્કેટ સ્ટ્રક્ચર શિફ્ટ. ઓકે, અહીંયાથી એટલે કે માર્કેટ સ્ટ્રક્ચર શિફ્ટ શું કામ એને કહેવાનું છે કે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં હતું. ઓકે, જુઓ, માર્કેટ નીચે નીચે ધીરે ધીરે કરીને નીચે જ આવતું હતું. જુઓ છે, નીચે આવતું હતું. પછી માર્કેટે શું કર્યું? નીચેની સાઈડની લિક્વિડિટી ગ્રેબ કરીને એક નાનું એવું પુલબેક લીધું. પુલબેક લીધું ત્યારે શું કર્યું કે ઇન્ડ્યુસમેન્ટ કર્યું. ઇન્ડ્યુસમેન્ટ કર્યું તો હવે આપણે આને ચેન્જ ઓફ કેરેક્ટર કહેવાનું છે. ઓકે, ચેન્જ ઓફ કેરેક્ટર કહેશું. પછી તમારે 1 મિનિટમાં ઇમ્બેલેન્સ ગોતવાનું છે. ઓકે, ઇમ્બેલેન્સ ગોતવાનું છે. આ ઇમ્બેલેન્સ છે, રાઈટ. હવે એની એફવીજી ને તમારે માર્ક કરવાની છે. જુઓ, અહીંયા સુધીની એફવીજી માર્ક કરી તમે. હવે આ એફવીજી ની બહાર નીકળે છે. ઓકે, આ એફવીજી ની બહાર નીકળે છે, ત્યાંથી તમે ટ્રેડ પ્લાન કરી શકો છો આવી રીતના. ત્યાંથી તમને ક્વિક મોમેન્ટમ જોવા મળે છે. ઓકે, અને આ જે સ્વિંગ છે એનો લોનો તમે સ્ટોપ લોસ રાખી શકો છો અને તમે ઉપરની સાઈડની લિક્વિડિટી સુધીનો ટાર્ગેટ પ્લાન કરી શકો છો. ઓકે, આવી રીતના મિત્રો આ સેટઅપ વર્ક કરે છે. હવે તમને બીજું પણ એક્ઝામ્પલ આપું છું. ઓકે, એટલે તમને એમ ન થાય કે આ એક જ કેન્ડલમાં આપે છે. ઓકે, ચલો બીજું પણ એક્ઝામ્પલ આપું છું. ઇન્ડ્યુસમેન્ટ ફાઇન્ડ કરવું જરૂરી છે. ઓકે, હવે શું છે જુઓ, આમ આ કેન્ડલ જુઓ, આ કેન્ડલમાં શું થયું છે? ઉપરની સાઈડની લિક્વિડિટી થઈ છે. આ બીજી સાઈડનું તમને બતાવું છું. ઓકે, આમાં નીચેની સાઈડની થઈ હતી ગ્રેપ અને ઉપરની સાઈડનો આપણે પ્લાન કર્યો હતો. હવે આમાં ઉપરની સાઈડની લિક્વિડિટી ગ્રેપ થઈ છે, આપણે નીચેની સાઈડનું પ્લાનિંગ કરવાનું છે. ઓકે, હવે તમે જુઓ શું થયું છે. આ બે કેન્ડલ જુઓ, આ 8 તારીખની કેન્ડલ છે, આ 9 તારીખની કેન્ડલ છે. 8 તારીખની કેન્ડલ છે, એની હાઈ 9 તારીખની કેન્ડલે લઈ લીધી છે. રાઈટ, જુઓ, નાની એવી ગ્રેપ કરેલી છે, લિક્વિડિટી દેખાય છે. કેન્ડલ ક્લોઝિંગ નથી, કેન્ડલ ક્લોઝિંગ અંદર આવ્યું છે, વીકની અંદર. ઓકે, એટલે અહીંયા માર્કેટે શું કર્યું છે? આની લિક્વિડિટી ગ્રેપ કરી લીધી. એટલે હવે આપણો પ્લાનિંગ રહેશે આ સાઈડની લિક્વિડિટી. ઓકે, આ સાઈડની લિક્વિડિટી આપણો પ્લાનિંગ રહેશે. હવે આપણે નેક્સ્ટ ડે આ સાઈડની લિક્વિડિટીનો પ્લાનિંગ કરીને આપણે ચાલવાનું છે. હવે તમારે સેટઅપ પ્રમાણે તમે જોયે તો આ વીકને આપણે માર્ક કરવાની છે, કારણ કે જે સાઈડની લિક્વિડિટી ગ્રેપ થઈ હોય એ સાઈડની વીકને તમારે માર્ક કરવાની છે. ઓકે, હવે આવી જાય આપણે 1 મિનિટના ટાઈમ ફ્રેમમાં. ચલો અહીંયા ક્યાં કરું, હવે જુઓ, આ 9 તારીખની કેન્ડલ છે. 9 તારીખની કેન્ડલે શું કર્યું છે? જરીક એવી અહીંયા વીક બનાવેલી છે. હવે અહીંયા તમારે ઇન્ડ્યુસમેન્ટ ફાઇન્ડ કરવાનું છે. ઇન્ડ્યુસમેન્ટ તમને દેખાય છે અહીંયા કે ઇન્ડ્યુસમેન્ટ એટલે લાલચ. ઓકે, રિટેલરોને ટ્રેપ કરવામાં આવતી લાલચ. આ રહ્યો જુઓ, આ ઇન્ડ્યુસમેન્ટ છે. હવે તમારે 1 મિનિટમાં ડિસ્પ્લેસમેન્ટ ગોતવાનું છે. ડિસ્પ્લેસમેન્ટ એટલે એફવીજી વાળી કેન્ડલ હોવી જોઈએ. ઓકે, હવે જુઓ, અહીંયા ઇન્ડ્યુસમેન્ટ થયું, પણ અહીંયાથી માર્કેટ બાઉન્સ થયું. હવે ધીરે ધીરે કરીને ડિસ્પ્લેસમેન્ટ આપણને અહીંયા જોવા મળે છે. જો આ કેન્ડલ અને આ કેન્ડલની વચ્ચે એફવીજી જોવા મળે છે ને આ ઉપરની સાઈડનો ઓર્ડર બ્લોક. ઓકે, અહીંયાથી તમે ટ્રેડ પ્લાન કરી શકો છો અને વન વે મોમેન્ટમ તમે કેપ્ચર કરી શકો છો. જો આને પાછો ટેપ કરવા આવે ત્યારે પ્લાન કરવાનો છે. ઓકે, આને પ્લાન કરી શકો છો. આ સ્વિંગનો એસએલ અને ટાર્ગેટ 36-37 પોઈન્ટ અથવા તો નીચેની સાઈડની લિક્વિડિટી પણ રાખી શકો છો. ઓકે, જુઓ, ઇઝીલી તમને મળી જશે ટાર્ગેટ. ઓકે,
ઇઝીલી તમને ટાર્ગેટ મળી જશે. આ ઉપરની સાઈડની લિક્વિડિટીનો એસએલ રાખી શકો છો તો પણ નાનો જ બનશે, કારણ કે 1 મિનિટનો ટાઈમ ફ્રેમ છે. મોસ્ટ પ્રોબેબિલિટી તમે છે ને આ સ્વિંગનો રાખશો ને તો તમારો હિટ થવાના ચાન્સ રહેશે, કારણ કે છે ને માર્કેટ લિક્વિડિટી પછી ઉપાડવા આવશે. અહીંયા જેટલી લિક્વિડિટી હશે એ ઉપાડવા આવશે. એટલે તમે પ્રિફર કરો કે અપસાઇડ એટલે કે હાઈનો એસએલ રાખી શકો. ઓકે, હાઈનો એસએલ એટલે હું તમને કહું છું આનો એસએલ. આ લિક્વિડિટી ગ્રેપ થઈ ગઈ છે એની ઉપરને જ્યાં વીક છે ત્યાંનો એસએલ તમે રાખી શકો છો, અને ટાર્ગેટ નીચેની સાઈડની લિક્વિડિટી રાખી શકો છો. ઓકે, આવા ઘણા બધા એક્ઝામ્પલ છે. ઓકે, અહીંયા પણ છે. જો અહીંયા શું થયું છે, આ કેન્ડલની નીચે લિક્વિડિટી ગ્રેપ કરેલી છે આ કેન્ડલે, એટલે કે 18 તારીખની 19 તારીખે લિક્વિડિટી ગ્રેપ થઈ ગયેલી છે. હવે આપણો પ્લાન અપસાઇડની લિક્વિડિટી રહેશે. હવે જો આ કેન્ડલે શું કર્યું છે, અપસાઇડની લિક્વિડિટી ગ્રેપ કરેલી છે. ઓકે, હવે આ તમે જોઈ લેજો, આ એક એક્ઝામ્પલ તમને તમે જોઈ લેજો કેટલા તારીખનું છે, 18 જૂન 19 જૂન. આ વીકની નીચે ઇન્ડ્યુસમેન્ટ ફાઇન્ડ કરજો. ઓકે, ઇન્ડ્યુસમેન્ટ ફાઇન્ડ કરજો એફવીજી વાળું અને ઓર્ડર બ્લોક વાળું 1 મિનિટના ટાઈમ ફ્રેમમાં. એને જ્યારે ટેપ થાય છે પછી તમે એક અપસાઇડ પકડી શકો છો. ઓકે, તો મિત્રો આવી જ રીતના હતું. ઓકે, કેવી લાગી સ્ટ્રેટેજી કોમેન્ટ સેક્શનમાં કહેજો. અને મિત્રો જો તમને અમારી ચેનલમાં થોડુંક પણ લર્નિંગ મળતું હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.